નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 6 મે 2026 બુધવારનું રાશિફળ. તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જાણો મિત્રો આજનું રાશિફળ. તો મિત્રો, દરરોજનું રાશિફળ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે. મિત્ર ત્રવાર તમે મહત્વના સંપર્કો બનાવશો અને મિત્રો તમારી માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે, બધું જ ગુલાબી દેખાશે. મિત્રો આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે. ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે. મિત્રો આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે. શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય મિત્રો. હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. આજના દિવસે ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ થવાના લીધે મિત્રો તમારું ધન ખર્ચ થઈ શકે છે. પુત્ર પુત્રી તથા દ્રોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. અદ્યતન ટેકનોલોજી તથા હુનર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. મિત્રો આજે હવામાનનો મૂડ એવો રહેશે કે તમે પથારીમાંથી ઊભા થઈ શકશો નહીં. પથારીમાંથી ઊભા થયા પછી તમને ખ્યાલ આવશે કે તમે તમારો કિંમતી સમય બગાડ્યો છે. મિત્રો તમારા જીવનસાથી દ્વારા અપાવવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. નિકટતા સંબંધી અથવા મિત્રો તરફથી સારા સમાચારથી દિવસ શરૂ થશે. મિત્રો તમારો પ્રાય સાદીભર તમારી સાથીદાર તમારી ખુશમતા કરશે. આ એકલવાયા વિશ્વાસમાં મને એકલી ન મૂકતા સારો દિવસ, કેમ કે તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ તક મળશે. આઈટી પ્રોફેશનલ્સ વિદેશથી કોલ આવી શકે છે. દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું કઠિન હોય છે. જો મિત્રો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો. જો મિત્રો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હો. મિત્રો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો. હવે મિત્રો જે
આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનો સરળ સમયપત્રક તમને આજે હળવાશ થવાનો પૂરતો સમય આપશે. જો મિત્રો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલાવશે. કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. મિત્રો તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારો ગુસ્સો કોઈને વધુ મુશ્કેલીમાં મૂકી દેશે અને તાજા બિલ આર્થિક બોજો વધારશે. સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. મિત્રો તમારા જુસ્સાને અંકુશમાં રાખો, તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. વ્યવસાયિક મીટિંગો દરમિયાન સ્પષ્ટતા અને લાગણીશીલ બનતા નહીં. તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો. નવો કામ શરૂ કરવા માટે મિત્રો તમારે પહેલા તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ. જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા ઈચ્છી રહ્યા છો. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ખિન્ન તથા નિરાશ ન થાવ. કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાઈ શકો છો. મિત્રો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે. સાંજે મિત્રો તમારા જીવનસાથી સાથે સિનેમા, ઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે. મિત્રો આજે કોઈની છેડતી કરશો નહીં, તમને લાભ થવાની શક્યતા છે. જો મિત્રો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો આજે તમને તમારા મકાનમાં વિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો. પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યવસાયિક સંબંધો બગાડી શકે છે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આનંદ, પ્રમોદ અને મોજ મજાનો દિવસ. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી જશે. જેઓ સંવેદનશીલ પુનરાસ્વાન શોધી રહ્યા છે તેમને મદદે તેમના વડીલો આવશે. તમારા પ્રેમને કોઈ મહામૂલી દર્શનની જેમ તાજો રાખો. આ રાશિના લોકોએ જે રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તે લોકોને આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો તમને આજે અનુભવ થઈ શકે કે રચનાત્મક કાર્ય કરતાં નોકરી વધારે સારી હતી. તમારા મનમાં જે હોય તે વખાણશે. તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે. મિત્રો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો
વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, કામના સ્થળે વરિષ્ઠ તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે. જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હોય તેનો ઉપયોગ પહેલા કરો. મિત્રો, તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબી સુગંધ લાવશે. પ્રેમના અતિ આનંદને માણો. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો તેનું વળતર તમને આજે મળશે. મિત્રો, આજે તમારે અચાનક થોડી અનિશ્ચિતતાની યાત્રા કરવી પડી શકે છે, જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને તેનો અનુભવ થવાનો છે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લીધામાં મદદરૂપ થશે. અને મિત્રો, તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે. શક્ય છે કે નાની અથવા મામા તરફથી આર્થિક મદદ કરે. ઘરે ઉત્સાહ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે. તમારા રોમેન્ટિક અભિપ્રાયને જાહેર ના કરો. તમારા પાસેની માહિતી તથા અનુભવ તમે અન્યો સાથે વેચશો તો તમારી સહાયના થશે. આજે મિત્રો, જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે. તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સાંજે થોડીક હળવાશ માણો. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ, જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. મિત્રો, તમારા પ્રિય પાત્રનો અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેનાથી શીખો. પ્રવાસની તકનો લાભ લેવો જોઈએ. મિત્રો, તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્ન જીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારામાં ઉર્જાની વિપુલતા હશો, પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. સમય અને ધનની કિંમત કરતા શીખો, નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે. બાળકો તમને ઘરના કામમાં દબાણ કરશે. મિત્રો, આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે. તમે જે હંમેશા કરવા માંગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે. મિત્રો, તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમે નવરાશની લહેજ માણવાના છો.
જો મિત્રો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો, નહીંતર તનહાનિ થઈ શકે છે. મિત્રો, તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો. મિત્રો, તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે. બસ તેની અનુભૂતિને માણો. સખત મહેનત અને ધીરજ ધ્રોવા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. મિત્રો, આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો. મિત્રો, તમારા શબ્દો પરિવારને પરેશાન કરી શકે છે, પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હલ થશે. વરસાદ રોમાંચ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.